જય ગૌ માતા। કાલે આપણે દર્ભને અમાસ આવે છે એટલે ખાસ કરીને આપણે ખેડૂત ભાઈઓએ હેઠે પારે પુષ્કળ અટાણે દર્ભ હે એટલે આપણે ઉપાડે અને સંગ્રહ કરી લઈએ। એટલે આપણે શિયાળામાં જે ઉનાળામાં જે મોસમ વાવીએ એમાં આપણે પાણીને ધડધડીએ રાખીને આપણે જે કંઈ ઉપયોગી છે એટલે દર્ભ કાલે 23 તારીખના દિવસે દર્ભની અમાસ આવે એટલે આપણે દર્ભ ઉપાડી લઈએ। ખેડૂત માટે ખાસ કરીને આ વિડીયો શેર કરજો ભાઈ બધાને, એટલે બધા જ ખેડૂતોને ખબર પડે। હું આ બધા ગ્રુપમાં મેલા અત્યારે એટલે કાલે દિવસ આખામાં ગમે ત્યારે આપણે ઉપાડી શકીએ। એટલે દર્ભ એટલે કે ડાભડો આપણે સાદી ભાષામાં કહીએ તો, એટલે કાલે હરેક ખેડૂત ભાઈ ઉપાડી લે એવી પ્રાર્થના સાથે પ્રાકૃતિક ખેતીના ઝુંબેશથી આપણે જે કંઈ હાલતા ને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત માટે બહુ ઉપયોગી વસ્તુ છે અને આ મારા અનુભવ સિદ્ધ કરેલી હું બધી વાતો કરા। એટલે પ્રાકૃતિક ખેતી માટે ડાબ છે એ આશીર્વાદરૂપ છે, જમીનજન્ય રોગને કંટ્રોલ કરે, પાણી સંગ્રહ કરે, ઘણું બધું કરે। એટલે આપણે કાલે દર્ભ ઉપાડી લઈએ।